હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ એસટી ડેપો ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ બસ ડભોઈથી વડોદરા, સુરત, અમદાવાદ થઈ પરત ડભોઈના રૂટ પર દોડશે। ડભોઈથી વડોદરા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી કરતા યુવાનો દ્વારા ઘણા સમયથી માંગણી હતી કે ડભોઈથી વડોદરા જતી બસોની સંખ્યામાં વધારો થાય, જેથી કરીને અપડાઉન કરતા નગરજનોને સમયસર બસ મળી રહે, ત્યારે તેઓ સમયસર તેઓની નોકરી અથવા શાળાએ પહોંચી શકે। ત્યારે જે વાતને ધ્યાનમાં રાખતા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયાસ થકી તેમજ ગુજરાત સરકારના સહકારથી છેલ્લા 1 વર્ષમાં 6 જેટલી નવીન બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવી છે, જે ડભોઈથી અપડાઉન કરતા મુસાફરો માટે ઘણી રાહત આપશે। સાથે દર્ભાવતી નવરાત્રિ મહોત્સવ કમિટી દ્વારા ₹75,000ના ખર્ચે નવીન પીવાના પાણીનું મશીન પણ મુસાફરો માટે આપવામાં આવ્યું, તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। તેમાં ધારાસભ્યો દ્વારા નવીન બસ તેમજ પીવાના પાણીના મશીનનું લોકાર્પણ કરવામાં આવતા મુસાફરોમાં ખુશી જોવા મળી। સાથે જ દરરોજ અપડાઉન કરતા મુસાફરો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને તેઓની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવવા અંગે આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલ સોની, વિશાલ શાહ, નગર મહામંત્રી અમિત સોલંકી, કારોબારી સભ્ય નીરવ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ એસટી ડેપોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। આજરોજ ડભોઈ એસટી ડેપો ખાતેથી નવીન એક બસ જે ડભોઈથી વડોદરા, વડોદરાથી સુરત, સુરતથી અમદાવાદ અને અમદાવાદથી પરત ડભોઈ એ રીતના રૂટ રાખીને ચાલુ કરવામાં આવી છે। છેલ્લા 1 વર્ષમાં સરકાર તરફથી આ ડભોઈ ડેપો ખાતે 6ઠ્ઠી બસ આપવામાં આવી છે। એ અહીંયાના નાગરિકોની તકલીફ હતી બસોની, ખાસ કરીને નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થીઓ હોય, એ લોકોને ખૂબ જ તકલીફો હતી। એ તકલીફોના નિવારણ માટે વારંવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને સરકારે આ બધી બસોની વ્યવસ્થાઓ કરી છે। હું આપના મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીનો આ તબક્કે આભાર પણ માનું છું। સાથે સાથે ડભોઈ એસટી ડેપો પર આવતા પેસેન્જરોને પાણીની તકલીફો હતી, એ પાણીની તકલીફોને ધ્યાનમાં લઈને ડભોઈ નવરાત્રિ મહોત્સવ કમિટી છે એના દ્વારા આજે અહીંયા કુલર પણ અર્પણ કરવામાં આવ્યું છે। ઠંડુ પાણી લોકોને મળી રહે, આરઓનું પાણી મળી રહે એવી રીતની મશીન અને અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। લગભગ 75,000ના ખર્ચે આ કુલરનું આયોજન કરવામાં આવ્યું છે। હું ડભોઈની નવરાત્રિ મહોત્સવ સમિતિના તમામ સભ્યોને પણ અભિનંદન આપું છું અને આવી સુંદર સેવા કરવા બદલ એમને આભાર પણ વ્યક્ત કરું છું।